વનડિયા દેવની વાર્તા. બોલો શ્રી ગણપતિ બાપાની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વનડિયા દેવની જય. સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે. એનું નામ સોનબાઈ. આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી. 7 ભાઈની એકની એક બહેન એટલે લાડકી, એવી કે એનો પડ્યો બોલ ઝીલે. ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે, એટલે આખો દિવસ નવરી ને નવરી. રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર સાંજ દેવ દર્શન જાય, દાન પુણ્ય કરે અને ભજન ભક્તિમાં લીન રહે. વ્રત પણ કરે અને ઉપવાસે કરે. કથા વાર્તાએ સાંભળે અને ધર્મ ધ્યાને કરે. એવામાં અધિક માસ આવ્યો, પાવન પુરુષોત્તમ માસ. જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર. 7 ભાભીઓએ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે. આમ કરતાં કરતાં મહિનો પૂર્ણ થયો. એકમનો દિવસ આવ્યો. 7 ભાભી સોનબાઈને કહેવા લાગી કે નણંદબા રે નણંદબા, ચાલો વનડિયાની વાર્તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એણે વનડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વનડિયો નડે. આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલી. ગુણ ગાવ તો એક જ મારા ભગવાનના, બીજા કોઈની કથાએ ન સાંભળું ને વાર્તાએ ન સાંભળું. મારે તો કોઈ પાપમાં પડવું નથી. ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે, પણ સોનબાઈ માનતા નથી. આ જોઈને વનડિયાના ક્રોધનો પાર ન રહ્યો. આ તો વનડિયો દેવ, કોપે તો દાટ વાળી દે અને રીઝે તો રાજ આપી દે. કનડે તો એવો કનડે કે ભલભલા સીતા દૂર થઈ જાય. વનડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય. દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યારે વનડિયો વેર વાળવા આવી ગયો. તેણે ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એણે રૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપ ધર્યું. અબીલ છાંટ્યા, ગુલાલ છાંટ્યા અને અત્તર છાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા. એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાની તો ધરતી માર્ગ આપે તોય સમાઈ જવાની ઈચ્છા થઈ જાય. સવાર પડતાં જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતાં જ એની તો આંખ ફાટી ગઈ. એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાત્રે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણીના પાસે ગઈ અને જઈને બધી વાત કરી.
પાપણના પલકારે આખાય ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફિટકાર આપવા લાગ્યા. આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. વાહ વાત લઈ જાય. સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાય સોનબાઈના નામ પર થૂ થૂ કરવા લાગ્યા. આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય. આમેય બોલે ને તેમેય બોલે. સતી સીતાને કલંક લગાડે. 7 વહુઓ એક થઈ ગઈ અને પોતાના ધણીને વાત કરી. વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું. આ તો આખા કુળનું નાક જાય એવી વાત. 7ની આંખોમાં આગ વરસવા લાગી. ગયા બહેન પાસે અને ત્રાડા પાડી કે સાચું બોલી નાખ. કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ એનું, નહીતર ધડથી માથું જુદું થઈ જશે. બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. તેણે માથે હાથ મૂકીને કહ્યું, મારા પ્રભુના સોગંદ, સપનેય મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો. ખાતરી કર્યા વગર બેનની હત્યા કરીએ તો નરકે જવું પડે. પહેલાં વાતની ખાતરી તો કરવી જ પડે. 7 ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું. મધરાત થઈ. 7 ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વનડીયો ભ્રમરનું રૂપ લઈને આવ્યો અને અબીલ ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતા 7 ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતાં જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીતર તારા તલવારના એક ઘાએ માથું જુદું થઈ જશે. આ સાંભળીને વનડિયો હસીને બોલ્યો કે મારું નામ વનડિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે. શસ્ત્રો મારો વાળ પણ વાંકો ન કરી શકે. રીઝું તો રાજ આપું અને ખીજાઉં તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને 7 ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ, શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ. ત્યારે વનડીઓ બોલ્યા કે એક ઉપાય છે. જો સોનબાઈ વાળને પાટું પાડ ને પૂરી, લહેરને લાડુ ને રંકને રોટલો આપ્યા પછી ભક્તિભાવપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષમુક્ત થાય. હે વનડિયા દેવ, અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે એ કેમ કરીને દૂર થાય? ગામના મોઢે ગળણું કઈ રીતે બાંધવું એનોય ઉપાય છે. વનડિયો બોલ્યો, નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવરાવ્યું છે. એના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ પણ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીને સતીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો.
સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલીમાં દૂર થશે. સાતેય ભાઈઓએ વનડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વનડિયો હસતો હસતો અંતર ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વનડિયાના કહેવા પ્રમાણે વાડને પાટો, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વનડિયાની વાર્તા સાંભળી. તત્કાળ એ વનડિયાના દોષમાંથી મુક્તિને પામી. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ્ય જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચડાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. રાજ જ્યોતિષીએ શાસ્ત્રમાં ગ્રહ, નક્ષત્ર અને તિથિવાર જોયા. પછી કહ્યું કે હે રાજન, કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચઢે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂતરના તાંતણે ચાળણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય. પણ હે રાજન, આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પીટાવી જુઓ. કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો ગામ આખામાં ફજે તો થાય. આ બાજુ સોનબાઈ સાતેય ભાઈ ભાભીઓની સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા. પણ સોનબાઈ દ્રઢ રહી. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે, એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વનડિયા દેવનું નામ લઈને ચારણી સાથે કાચા સૂતરનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો અવાક થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચારણીમાંથી જળ લઈને કળશ પર છાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો અને આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતેય ભાભીઓ સાથે મળીને ગાવા લાગી. વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કૂડા કલંક ચડાવીશમાં, સતમાં વહેમ જગાડીશમાં. રીઝે તો તું આપતો રાજ, બગડેલા સુધારતો કાજ. તું ખીજાય તો વાળે દાટ, જો દિશ ગુંજે તારી હાક. તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણોના દાસ. પુણ્ય ફળ્યાને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. જય વનડિયા દેવ, જય વનડિયા દેવ. ધન્યવાદ ભક્ત મિત્રો. જો આપ લોકોને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.